સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની લાંબા સમયથી રાહ જોવાતી 34 જિલ્લા પંચાયતો, 84 જેટલી નગરપાલિકાઓ, 15 મહાનગરપાલિકાઓ ને 260 તાલુકા પંચાયતોમાં લાંબા સમયથી વહીવટદારોનું શાસન ચાલે છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની આજે જાહેરાત થઈ છે, અમે આવકારીએ છીએ. એસઆઈઆરની પ્રક્રિયા પછી જે મોટા પ્રમાણમાં મતદાર યાદીઓમાં ગોટાળા હતા, વોટ ચોરી થતી હતી, બોગસ ને ભૂતિયા મતદારોના આધારે જે પાછલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ જીતતી હતી, એ એસઆઈઆરની પ્રક્રિયા પછી ગુજરાતમાં 74 લાખ જેટલા મતદારોના નામ કમી થયા છે. હવે જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ ને 26મી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ માટે એક સાથે મતદાન થવાનું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી તમામ રીતે આ ચૂંટણીઓ માટે તૈયાર છે. છેલ્લા લાંબા સમયથી જનાક્રોશ યાત્રાના માધ્યમથી તમામ કોંગ્રેસનું નેતૃત્વ, તમામ કોંગ્રેસના કાર્યકરો આખા ગુજરાતમાં મેં ભ્રમણ કર્યું છે. લોકોની વચ્ચે ગયા, ઠેર ઠેર ભાજપનો ભ્રષ્ટાચાર જોયો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે એની ઉગાડી લૂંટ થઈ, એવો આખા ગુજરાતમાંથી એક જ અવાજ આવે છે. અને કમિશન, કમલમ અને કૌભાંડ એ આખી જે યુતિ બની હતી, જે નેક્સસ થયું, અને એનો ભોગ ગુજરાતની જનતા બની છે. ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકારથી, આ શાસનથી ત્રસ્ત છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો, એવી સ્થિતિની નિર્માણ થવાને કારણે આખા ગુજરાતના લોકો પરિવર્તન ઝંખી રહ્યા છે. હું 100% વિશ્વાસ સાથે કહું કે જે રીતે ગુજરાતની જનતા પરિવર્તન માટેનો સંકલ્પ કરીને જનાક્રોશ યાત્રામાં જોડાઈ હતી, કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એની શરૂઆત થશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આખા ગુજરાતમાં અમે જિલ્લા સ્તરે પ્રદેશમાંથી નિરીક્ષકો મોકલ્યા, તાલુકા, નગરપાલિકા સ્તરે પણ નિરીક્ષકો મોકલવામાં આવ્યા છે. એમણે બધા જ તાલુકામાં, બધા જ નગરોમાં, વોર્ડ સુધી જઈ, ગામ સુધી જઈ બધાની સાથે સંવાદ પણ કર્યો છે, બધાને સાંભળ્યા છે. અમારા કાર્યકરોની પણ રજૂઆતોને ધ્યાનમાં રાખી તાલુકા ચૂંટણી સમિતિ, શહેર ચૂંટણી સમિતિ, જિલ્લા ચૂંટણી સમિતિમાં પણ ઉમેદવારો માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી છે. અને પાર્ટી તરફથી આ વખતે નક્કી કરવામાં આવ્યું છે કે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઉમેદવાર પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા સ્થાનિક જે તાલુકાની ચૂંટણી સમિતિ છે, નગરપાલિકાની ચૂંટણી સમિતિ છે, જિલ્લાની ચૂંટણી સમિતિ છે અને મહાનગરની ચૂંટણી સમિતિ છે, એ સ્થાનિક ચૂંટણી સમિતિઓને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. ત્યારે ટૂંક સમયમાં આ ચૂંટણી સમિતિઓના માધ્યમથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને એને જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસની વિચારધારાને ભરેલા, લોકોની વચ્ચે કામ કરતા, પ્રજાના પ્રશ્નો ઉઠાવતા, પ્રામાણિક, નિષ્ઠાવાન અને યુવાન જે અમારા કાર્યકરો છે, જાહેર જીવનમાં કામ કરનારા લોકો છે, સમાજના જે પ્રબુદ્ધ નાગરિકો છે, એ પૈકીના લોકોને અમે ઉમેદવારી કરવા માટે અગ્રતા આપવાના છે. પહેલા જ અમે જાહેરાત કરી છે 50% બેઠકો પર અમે યુવાનોને તક આપવાના છે. મહિલાઓની પણ 50% અનામત બેઠકો છે, ત્યાં પણ વધારેમાં વધારે યુવાન મહિલાઓને તક આપીશું. અને આખા ગુજરાતમાંથી જે શિક્ષિત છે, પ્રમાણિક છે, જે લડી રહ્યા છે, જે સરકાર સામે લોકોના અન્યાય, અત્યાચાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે, એવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે. સમાજના અલગ અલગ વર્ગના પ્રબુદ્ધ નાગરિકો પણ છેલ્લા થોડા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. નવા જે એક્ટિવિસ્ટ લોકો છે, જે સમાજ સેવાના કામ સાથે જોડાયેલા છે, એવા લોકો પણ પાર્ટીમાં જોડાયા છે. એમણે પણ ઉમેદવારી માટે દાવેદારી કરી છે. ત્યારે વધારેમાં વધારે યુવાનોને આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તક આપશે.
બીજો પ્રશ્ન એ પણ છે કે ચૂંટણીઓમાં આપણે જોયું હતું કે કોંગ્રેસના જે ઉમેદવારો છે એમને એની રીતે તોડવામાં આવતા હોય છે કે એ ચૂંટણી જ ના લડે. એના માટે આ વખતે એવું ના થાય એના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરાશે કે તમામ બેઠકો પર કોંગ્રેસના કેન્ડિડેટ લડી શકે? ભારતીય જનતા પાર્ટી સીધી રીતે ચૂંટણીઓમાં જીતી શકતી નથી, એટલા જ માટે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને લોકોને ડરાવવા દબાવવા ખરીદવાનો પ્રયત્ન કરતી હોય છે. આ વખતે આખા ગુજરાતમાં અમે એક્સરસાઇઝ વહેલા શરૂ કરી છે. સ્થાનિક સ્તરે ચૂંટણી સમિતિઓને સત્તા આપી છે. હું માનું છું કે 100% સ્થાનિક સ્તરે બધી જ ચકાસણી કરીને ઉમેદવારોની પસંદગી થશે અને ભારતીય જનતા પાર્ટીની એક પણ મેલી મુરાદ આ વખતે બહાર આવવા નહીં દે. બીજો પ્રશ્ન એ થાય છે કે નગરપાલિકા હોય કે પંચાયત હોય, હંમેશા માટે અલગ અલગ ચૂંટણીઓ થતી હતી, પરંતુ આ વખતે એક જ સાથે જ કરીએ તો અર્થ શું માની શકાય કે કોઈ પાર્ટીને કામ ન કરવા દેવું અથવા એક જ સમય ચૂંટણી કરી દેવી? સરકાર બધી જ રીતે ગભરાયેલી છે. એક બાજુ એમનું ભ્રષ્ટાચારનું પોલ દિવસે દિવસે ખુલી રહી છે, એક બાજુ પ્રજા મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર બધી જ રીતે હેરાન પરેશાન છે. ચારે બાજુ યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે સરકાર સામે આક્રોશથી પોતાના પ્રશ્નો રજૂ કરી રહી છે. એ સંજોગોમાં બધી જ બેઠકોની ચૂંટણીઓ એક સાથે થઈ રહી છે. એનાથી ફાયદો પણ થશે, એનાથી લોકો એક સાથે પોતાનો મેન્ડેટ જે છે, જનાદેશ છે, એ આપી શકશે. ભારતીય જનતા પાર્ટી કાયમ એવો પ્રયત્ન કરતી હોય છે કે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પહેલી જાહેર કરવી, એના પરિણામો પહેલા જાહેર કરીને બાકીની ચૂંટણીઓ પર અસર પાડવી. પણ આ વખતે બધી જ ચૂંટણીઓ એક સાથે થવાથી લોકો પણ પોતાનો જનાદેશ સ્પષ્ટપણે જે આપવા માંગે છે આપી શકે.